મહેમાન આવે ને ઘરે, એ ભગવાનની કૃપા હોય તો. નકર એક ભાઈ ઘરે મહેમાન આવ્યા એટલે એના બાપાએ છોકરાને કીધું જા બેટા મહેમાન હાટું કઈક લઈ આય. છોકરાને કીધું જા લઈ આય મહેમાન હાટું કઈક. તો છોકરો ગયો ઘાયે ઘા રિક્ષા લઈને આવ્યું. મહેમાન ને કે બે હાલો નીકળો, ધોઈડે આવો, હણે થા જેવા ટાટિયા લઈને ખાબ ખાબ કરતા કરતા ઘરે રહ્યો છો કે બહાર જ રખડો થાવ. હવે એ મહેમાનની દશા કેવી થઈ છે કયો? મહેમાને નિમાણું મોઢું કરીને બેસી ગયો રિક્ષામાં, ઓલે સીધું હેન્ડલ પકડીને. અને ઓલો છોકરો રિક્ષાવાળાને પૈસા દેતા આવે, બસ સ્ટેન્ડ સુધી ઉતારતો ને, નકર તારા ટાટિયા ભાંગી નાખી. ઓલા રિક્ષામાં બેસીને ડબલ ભાડું આપ્યું, મારા ગામ સુધી મૂકી જાય, ગામના બસ સ્ટેન્ડ નથી જાવ. ઓલા મહેમાન છટકી ગયા પછી છોકરાને બાપા ખીજાણા કે છોકરા તે શું કર્યું? કેવો મોંઘેરો મહેમાન આપણા ઘરે આવ્યો, મેં તને કઈક ઠંડુ લેવા જવા માટેની વાત કરી હતી અને તું આ રિક્ષા લઈ આવ્યા એના માટે. કે પણ બાપા બીજું શું કરવું, અહીંયા ખપ દઈને આવી જાય એટલે. પછી છોકરે પૂછ્યું મહેમાન હતા કોણ? તક તને જોવા આવ્યા હતા. પછી તો ઓલે રિક્ષા સાયકલ કરી વાહે, પણ પછી હાથમાં આવે એમ ક્યારેક કોણ કેવો મહેમાન આવે છે સાહેબ, એ પારખવું એ આખી વસ્તુ જુદી છે. ત્યારે આ 21મી સદી છે, જેવી તેવી બુદ્ધિ છે બધા પાસે. એક છોકરાને સાહેબે પૂછ્યું બોલ બેટા ઉભો થા, ગાયમાં ગોવાળમાં ફેર હું? બીજા છોકરા હોય ને બધા, કે એમાં બીજો જોવાય, એક પછું છે ને એક માણસ છે. સાહેબ કે મને નહીં ખબર હોય, હું એમણામ પીટું શું કર્યું છે મેં. અમારા મવાથી સ્વામી પધાર્યા, આજ ઘરનો ડાયરો રાત જેવું ધાબુ છે, આવશે મજા. હા એટલે સાહેબે કીધું મને નહીં ખબર હોય, માણસ છે ને એક ઢોર છે, પણ તોય હું પૂછું છું ફેર તો એમાં કઈક હોય યાર. એ બધાને પૂછ્યું, બધા કે આ ટાઈમ બગાડે ખોટે ખોટા, ભણાવો ભણાવો ચોપડીઓમાં હઈ ભણાવો કઈક લે. અને યુવાન વર્ગ તમે સાંભળી લેજો, જેટલા વિદ્યાર્થી છો એમને વિનંતી કરું કે અત્યારે જે તમે ભણો છો ને જિંદગીમાં કોઈ દી કાયમ નહીં આવે, પણ એને લીધે તમારો માઇન્ડ પાવરફુલ બને છે. એટલે જેની અંદર કોઠાહૂજ વધતી જશે ને એ જ આ દુનિયામાં મેદાન મારી શકશે. એકલા ઇંગ્લિશ મીડિયમમાં તમે મોકલી ગયો ને ઘૂઘું બનાવી નાખો છોકરાને, તો એ હારો નોકર બની શકે, માલિક કોઈ દી ન બની શકે. માલિક બનાવવા માટે કોઈક સંતોનું શરણ તમારે જોવું પડે, કઈક માવતરના સંસ્કારને એમ કે ભાઈ કોઠાહૂજ સામું જોવું પડે. અને જેની પાસે કોઠાહૂજ અને સંસ્કાર જેને મળી જાય એનો પછી કોઈ પલ્લો પકડી ન શકે. હાવ ભણતર ઉપર બધું નથી હાલતું ભાઈ. હા ભણતર જરૂરી 100%. નહીં તારા કોમ્પ્યુટર હાલે કેમ? અરે મોબાઈલમાં ડોઈશું ને મળી ખબર પડવા જોવો તો ખરા. સારું છે ડોહીઓ અડજો પણ છે, નગર ભાભલાવ ને કે આઈ મિસ યુ. બાબા કે ધમકુ નો ફોટો આવ્યો લાગે છે. બાપા ધડ દિન દેહમાં વી આવે. ભણતર 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 એ ભણતર ભેગું સંસ્કાર નહીં હોય તો એ આ તમે સાંભળી લો, જેટલી વસ્તુ સારી છે ને, આ હથિયાર જેટલું સારું છે એટલું ભયાનક પણ છે. શાસ્ત્ર જેટલું સારું છે ન આવડે તો એટલું જ ભયાનક છે. આ વોટ્સઅપ ની વ્યવસ્થા બહુ સારી છે, પણ એનો દુરુપયોગ કરો તો બહુ ભયાનક છે. એના માટે સંસ્કારની જરૂર પડે છે, એના માટે કોઠાહૂજની જરૂર પડે છે. એટલે છોકરાને કીધું કે ગાયમાં ગોવાળમાં શું ફેર? પછી છેલ્લે એક આપણો કોઈ કોઠાહૂજ વાળો હતો ને, એ ઉભો છો, કહી દઉં સાહેબ? એ કે કહી દે ઘૂઘુ. એ કે કહી દે ને, કે કહી દે. એ કે સાહેબ ગાય છે એ ચોખ્ખું દૂધ આપે છે ને ગોવાળ પાણી વાળું આપે છે. બોલો કે હા ભાઈડો થઈ ગયો તું. હાવ હાસો હાવ હાસો. બાકી બુદ્ધિ તો બુદ્ધિ છે ને, ગમે ત્યાં. અમારે જો આખી રસોઈની જવાબદારી લઈને બેઠા ને, હરિદ્વારે હતા ભાઈ. એને 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 એની અંદર કઈક કોઠાહૂજ છે, કઈક તો જ સારું બનતું હશે ને ભાઈ. આ રાંધવું એ કઈ જેવી તેવી વાત છે? હા અમુક બેનો એવું રાંધતા હોય તો આપણે એમ થાય કે આંગળા કરડી જાય, અને અમુક નો તો આમ રાંધેલું સુગંધ આવી જાય એમ થાય. અમે અમારી જે આ ટોળકી છે સ્વામીજી, આખી અમારી ટોળકી આ મહેસાણા બાજુ જાય એમ કે માયાભાઈ આની ટોળકી આવી ગઈ છે, ટૂંક સમયમાં પ્રોગ્રામ ચાલુ થશે ભાઈ. અને મને મહેસાણા સાઈડ બહુ ગમે, બહુ સરસ, બહુ સારું. હા એક જગ્યાએ ત્યાં તો એમ કીધું માયાભાઈ અહીંના વાયસરો આવી ગયા છે લે.
ભૂપતા કીધું ને ભૂપતે મને ફોન કર્યો, મને કે કેટલે પહોંચ્યા? મેં 15 કિલોમીટર કે 20 કિલોમીટર. આ ગોયેશભાઈ મને કે હબ આવો. મને કે કેમ? મને કે નટ વગેરેના વાયસર એકલા ઉલ્લેસ. આ વાયસર તો હું તો ઉપરની નટ થઈને હતી. પછી એને મને કીધું, મને કે હમણાં માઇકમાં જાહેરાત થતી તમને અમે આવ્યા ને પછી સારું કહેવાય. આપણું ગુજરાત ગુજરાત. હા, ગુજરાત જેવું ક્યાંય નહીં. પાછા દરેક જિલ્લાની ભાષા નોખી નોખી. બોલો, ભાવનગર જિલ્લાની ભાષા, પછી તમે અમરેલી જિલ્લામાં આવો, આપણા 2 જિલ્લામાં તો ઓલી બહુ થોડુંક સારું છે, જે બોલાય એ જ લખાય, બરાબર. બાકી બધા જિલ્લાની ભાષા એવી નથી, લખાય જુદું ને બોલાય બીજું. લખાય કાકા પણ બોલે કોકા. આ લીટા ઘરના નાખે. હા, દરેક આ તમે જામનગર વયા જાવ તો જામનગરમાં આપણે બીજાને એમ કે આપણે મળ્યા થા, શું કે એ ભાટક્યા થા. હા, આપણે એમ જો ફલાણભાઈ ભાટક્યો થો તો બોલો કે હા ભાટક્યો થો, તો આપણે એમ ભટકાઈ ગયો છે. હા, આપણે કે ભાઈ માણા હારો તો એ બારાડી હોય ને, બારાડ વિસ્તાર, તો એ શું કે ખબર? એ કે માટી ઠાવકો. આપણે કે હારું તક ઠાવકું. દરેક જિલ્લામાં આ ચરોતર બાજુ તમે જાઓ એટલે આ લીટા ઘરના જ આવે. મારા કાકા તક કોકા. આપણે કે ક્યાં ગયા તક ચોહેડ્યા. ગુજરાત જે ભાતના મોતીથી તમે જે ભરત રૂડું લાગે ને, એમાં ગુજરાતની અલગ અલગ ભાષાથી ગરવી ગુજરાત રૂડી લાગે છે. ભલામાં હે ગુજરાત ભારતે હારું જ છે. ભારતમાં કઈ ઘટે નહીં. આપણી માં છે, નામ ભારત, પણ ભારત માતા કેવું પડે. હું જ ભાઈ ન્યા હે ભાઈ તું બેહી જા ન્યા. તને આમ અવાજ એ ભાઈ બહારના એમ્પ્લીફાયર ફૂલ કરી નાખો. તો કેમ અવાજ ન થાવ? સંભળાય છે આ વગર માયે કેમ? જો મારું ગળું બેઠેલું નથી, મારા બાપ. બરાબર છે ને ભાઈ? ઓ યાર ઠીક કાંઈ વાંધો નહીં. ના કઈક પાવર ને સાપ કઈક બેન પડી ગઈ છે, આગળ થઈ જાય પાછો. હા, ના એટલે કહું ટૂંક આ તો તમને એમ ન થાય કે મારા ભાઈ નું ગળું બેસી ગયેલું છે. એમ મારું ગળું કઈ દી બેસતું જ નથી, કારણ કે હું મોજમાં જ બહુ. હા, એટલે માઇક સારા છે પણ માણા વધી ગયું છે, બરાબર ને? અને પાવર પાછું ઓલું જનરેટર ઉપર હાલતું હોય ને, આવું બધું હોય છે. અને લગભગ આપણે બે પહેલી વાર 1-2 પ્રોગ્રામ, કેટલા પ્રોગ્રામ? 3જો પ્રોગ્રામ છે મારે. એટલે માઇક સારા છે. સુપર સાઉન્ડ નામ છે ને આપણું. હા, તાળીના ગળાથી સુપર સાઉન્ડ ને વધાવો. હા, તબલામાં સંગત આપે છે આ ભાઈનો દીકરો છે. તાળીયું પાડો ને, પણ તમને વાંધો શું છે? હું કઈ ખોટું થોડો કે દાંત કાઢે તે. એટલે દાંત કાઢે. અમારે મુકેશ બારોટ તાળીના ગળાથી આપણે એમને વધાવો. બેન્જો ની અંદર સંગત આપે છે, એ પણ બહુ સારો દીકરો છે. છોકરાઓ બધા યુવાન રાખવું એટલે ભૂલથી તુકારો છો હોય તો વાંધો ન આવે. વડીલ હારે રાખી તો સલાહ બહુ દી. તમારે આમ નહોતું ગાવાનું, કારણ કે એને બીજા હારે વગાડેલા હોય એટલે એનું અભિમાન એને હોય. હા, એટલે હું આ તો જોકે દરેક કલાકારો લક્ષ્મણ બારોટ થી લઈ અને માયા આયર સુધી સંગત આપી છે. બહુ સારો ઉસ્તાદ છે. એ તો એને આંગળીના ટેરવાઈ જેનો પરિચય હોય છે. એટલે મુકેશ બહુ સારું વગાડે. અને બેન્જો ની અંદર અમારો વિપુલ, એ પણ બેન્જામાં સંગત આપે છે. તાળીઓથી વધાવો. મંજેરાનો માણીગર અમારો ભાવનગર થી વધારે, અમારા ભાવનગરનું ઘરેણું ભૂપતભાઈ મેર, તાળીના ગળાથી આપણે એમને વધાવો. અને આખી આ વિડીયોની ટીમ જે અત્યારે લાઈવ થઈ રહ્યું છે એટલા દિવસથી લક્ષ ચેનલ ઉપર, એ એમની ટીમને પણ તાળીના ગળાથી વધાવો. સાહેબ, આ ટીમ હકીકત જ્યાં હોય ત્યાં મને ગમે છે. એનું કારણ એટલું, સ્વામીજી કોઈ ખોટા વખાણ નથી, એ ટોટલી કેમેરા ગોઠવીને બેસી ગયા હોય. હકીકત છે સાહેબ. નહીતર અને અમુક વિડીયા વાળા તો એમ જ સમજે કે આ માણસ હું એના વાહ જોવાય છે. પાછા ભાઈ શાર ઉભા હોય આપણે આમાં. અને કાંઈક એમ કે થોડાક તો ખો તો કેમ અમારે નહીં ઉતારવાનું.
પણ તમે પણ આ ખરેખર એની ટીમ, એમને તાળીઓથી ખરેખર વધાવો. એ બહુ સારી ટીમ છે સાહેબ, હકીકત દિલથી કહું છું. એટલે તમારો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને મંડપની ને એની તો કોઈ આ શોભાની કોઈ વાત જ નહીં, એટલે એને તાળીઓથી વધાવી લો અને મને તાળીઓથી વધાવો. હા, કારણ કે આજ બાપુ બીજું કોઈ છે જ નહીં, હું તો રતન્યો. હા, એટલે આ નક્કી છું કે આ એક જ કલાકાર હોય ને ત્યારે બોલવાની મજા આવે, કારણ કે આ જેટલા આવે આપણે સાંભળવા તો ફાઇનલ થયું. અને આપ સંતોની કૃપા આપણા સ્ટેજ ઉપર તો પાછું બીજું કોઈ હોય નહીં જાજુ વધારે. એટલે આજ લહેર છે, આનંદ છે. એટલે મૂળ વાત એ છે કે આ સમય ચાલે છે એ બુદ્ધિનો સમય છે. રાજકોટના કાકડે સાહેબ રિંગ રોડ જે બન્યો છે 150 ફૂટનો, એ રિંગ રોડ ઉપર મોટા મોલ બન્યા છે. અત્યારે સિટીમાં બધે મોલ મીડિયા બનવા. આપણા ખેતરમાં તો હતા જ પેલા, આપણા ખેતરમાં મોલ થતા ભાઈ, હજી થાય છે. પણ કપાસ આવી ગયો પછી મોલ બહુ ઓછા મીડિયા થવા. હા, હમણાં તો પાછા બધા ખેડૂતો આપણને પૂછે કે એટલો ભાવ કેમ હશે? ઝાઝો થઈ ગયો ડો કપા, એટલે ગાયું હાટું સારો કરો, ભાવ વધે. 5-5 વીઘાનો ગાવું હાટું કઈક કરતા હો, એકલા જ્યાં હોય ને આપણે ઝીંડવા કરી નાખી છીએ. આપણા ખેતરે સાહેબ બરોબર મોલ પાકતો હતો, ખળાવડમાં અંદર એમ કહેવાય ખડા થતા હતા, ત્યારે હાજ પેડે 7-8 માંગણો માગવા આવતા હતા. કોઈક રાવણ લઈને આવતું હતું, કોઈક કાંઈક નું કાંઈક લઈને આવતું હતું, કોકને આપણે કાંઈક દેતા હતા. આજે બધું બંધ થઈ ગયું. આ દુકાળ પડ્યો ને ત્યારે ખેડૂતો વાતો કરતા હતા. પછી ઓલા માંગણ માગવા આવે ને પછી ન દેવું હોય ને તો શું કે અમે તો ભાગ્યા છીએ. ભગવાને ઘણા ને ભાગ્યા કરી નાખ્યા રોલ ટચ ના હિસાબે. નહીં, મોડું કોઈથી માગવું નહીં. માણસને પારખ આવડી જાય એટલે બહુ જુદી વસ્તુ. એક બહુ સારો નાનો પ્રસંગ કહું તમને. સમજી, એક માણસને એક હીરો જડે છે, જબરજસ્ત. આમ એટલો આમ કોહિનૂર જેવો લાગતો હોય એવો હીરો હતો. અને એ ઝવેરીને ત્યાં વેચવા જાય છે. ઝવેરી આમ જોવે એટલે કીધું કે ભાઈ આનું કઈ આવે નહીં, આ તો ખોટો છે. એકને કીધું, બીજાને કીધું. એ લાઈનમાં જેટલા ઝવેરી હતા એ તમામને કહેતો જાય છે, દેખાડતો જાય. ઓલા ઝવેરી કે ભાઈ આ તો ખોટો છે યાર, ખાલી તબકે છે એટલું છે, બાકી આમાં કઈ છે નહીં, આ તો કાચનો ટુકડો છે. એમાં એક ઝવેરી જોઈ જાય છે ને બોલાવે છે કે અહીંયા બતાવી જોઈએ મને. આ પ્રસંગ પહેલી વાર કહું છું. એને બતાવવાનું જોવે છે. અને ત્યારે ઝવેરી માણસને કહે છે ભાઈ શું કહે છે બધા? કે ખોટો છે. ખોટો નથી, આની કોઈ કિંમત ચૂકવી કે નહીં એવું આ માર્કેટમાં નથી. આખી ઝવેરી માર્કેટને વેચી નાખીએ ને તોય આ હીરાની કિંમત દેવાય એમ નથી, એટલે ખરીદવાની તાકાત નથી ને એટલે ખોટો કહી દે છે. પણ આ હીરો હું ખરીદી લઉં. શરત એટલી કે આ હીરો તું જ તારી રીતે તિજોરીમાં મૂકી દે, ચાવી તારી પાસે રાખ, મારી ભેગો તું રે. અને હું ધંધો કરતો 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 જયારે હીરાની કિંમત દેવાને લાયક બની જાઉં ને એટલો પૈસો મારી પાસે થાય તે દી આના પૈસા આપું. અને ત્યાં સુધીની તારી તમામ જવાબદારી મારી ભેગો રાખવાનો, મારે તને પગાર દેવાનો, તારા પરિવારનું ધ્યાન રાખવાનું. પધારો સ્વામીજી, પધારો. ગઢપુરથી એસપી સ્વામી પધાર્યા. તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીએ. વાહ વાહ, ધન ઘડી ધન ભાગ, વાહ. વાત મૂળ વાત ઉપર આવું. એ માણસ એને બંધવે છે એ રીતે. તારે તું નાનો માણસ હો જે હોય તે પણ હું તને હું પગાર આપીશ. સાંભળજો, સદગુરુ કોને કહેવાય? બોલો, માણસ એની સાથે બંધાણો, એગ્રી થયો ને. હીરો એને આપે છે, હીરો તેજોરીમાં મૂકી દીધો. જે બોક્સની અંદર પાકેટમાં હતો જે હીરો એ મૂકી દે છે એને, અને ચાવી માણસ રાખે છે અને આની ભેગો નોકરી કરે છે. પછી તો ઝવેરી ભેગો બેહી ગયો સાહેબ, અને ધીરે 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 ઈ મીડ્યો પારખવા.
ધીરે ધીરે ઝવેરી બન્યો, જાણકાર બન્યો. એની પાસે કોઈ નાના મોટા હીરા આવે, કેરેટીઓ કે 50 સેટ કે જે કાંઈ, એ તરત આમ કહેવાય કે એ આઈ ક્લાસ લગાવી અને કહી દે કે આની કિંમત એટલી થાય. સમય જાતા જાતા જેણે હીરો હંગર્યો હતો ને જેણે એને નોકરીમાં રાખ્યો એને ખબર પડવા મળી કે આ મળ્યો માણસ, આ માણસ એમ કહેવાય હવે બરોબર પારંગત બનવા માટે. અને એના લેવલનો બન્યો, એ પણ કરોડપતિ બન્યો. પગારને બદલે ભાગીદાર બની ગયો માણસ, એમ કહેવાય કે જેમ જેમ એના પોતાના શોરૂમ મળ્યા થવા. અને પાછો પૂછે ને કે હવે આપણા હીરાની કિંમત હજી એટલી બધી છે કે નહીં? હમણાં તિજોરી ખોલતો નહીં કે પણ આપણી પાસે દરેક મોટા સિટીમાં આપણા નામના શોરૂમ બન્યા છે, તો હજી આપણું લેવલ, તમારું લેવલ એટલું ન બન્યું કે હીરો ખરીદી શકે? નહીં. ઓલા માણસે એટલું કીધું કે હજી દુનિયાના ઝવેરીની તાકાત નથી કે તારો હીરો કોઈ ખરીદી શકે. એને હજી પીડ્યો રહેવા. અને બરોબર આ માણસ જાણકાર બન્યો. અને એમાં એક એવો હીરો આવે છે, એની સામે હાઈ ક્લાસ લગાડીને એમ કહે છે કે આની 1 કરોડ કિંમત થાય. ત્યારે એના મૂળ જેને શેઠે એને રાખ્યો હતો એને કીધું કે ના ભાઈ, તારી આંખમાં ભૂલ પડે, આ લાખ રૂપિયા નહીં શેઠ, આ લાખનો નથી, આ 1 કરોડનો હીરો છે. કરોડનો જ હીરો હતો. અને પછી ખબર પડી કે હું જેની ના પાડું છતાં એમ કહેતો હોય કે નહીં આ કરોડનો જ છે. હવે આ ખરો પારંગત બન્યો છે. અને પછી કીધું કે હવે ઓલી તિજોરી ખોલ. અને તિજોરી ખોલે છે. તું જે હીરો લઈને આવ્યો છો મને દેખાડ અને તું જો આની કિંમત કેટલી થાય. અને જ્યાં ધડદીને ખોલીને જોવે છે ને કીધું શેઠ આ તો કાચ જ છે. તેથી કાચ જ હતો, પણ હું તને સપોર્ટ ન કરું તું ઝવેરી ન બની શકે. ભલા માણસ સાહેબ, આપણી પાસે તો કાચ જ છે, પણ એની પારખ આવી જાય કે નહીં મારી પાસે કાંઈક છે, મારી પાસે કાંઈક છે, એ જ્યાં સુધી અંદર પેદા ન થાય ત્યાં સુધી આ દેશના સાધુ આપણને એમ કહેવાય સાધુ ન બનાવી શકે. આ દેશના સંતો આપણી ભેળા રાખીને એ પારખી લેતા હોય. એમ જે કાંઈ માણસને અંદરથી સૂઝ આવે, જાણકારી, નહીં તે તો બુદ્ધિનો સમય છે ને. ત્યારે આ 21મી સદી છે, જેવી તેવી બુદ્ધિ છે બધા પાસે. અને અહીંયા હરિભક્તો બેઠા છો ત્યારે પિંગલસિંહ બાપુની રચના મને યાદ આવે. માટે હરિની હાથડીએ મારે રોજનું રોજી રે હરિની હાથડીએ મારે રોજનું હટાણું. હરે રામા રામ રામા હરે હરે.
અમારા શ્યામ ટ્રેડર્સ વાળા અર્જુનભાઈ એને રસોઈ તો સારી જ બનાવી છે, આમાં ઘણા ભાવથી જમીન બેઠા છે. તમારે તાળીનો અવાજ નથી આવતો બરોબર. દિવસે પણ બબે ટાઈમ તમને કથા અમૃતનો તમને લાભ મળે. અહીંથી વક્તા શ્રી પૂજ્ય સ્વામી શ્રી વિવેક સ્વરૂપદાસજી તેમજ પૂજ્ય સ્વામીજી નિર્ભય ચરણ સ્વામીજી આપણને કથાનો લાભ આપે છે. તે વાણીનો અમૃત વાણીનો લાભ તમે લઈ રહ્યા છો. બોલો તમે આરોગ્ય ઘડી કાલ આપો ને, મારે વધારે તમે દુઃખી નથી કરવા ભાઈ. હા આપણે કેમેરા પર આ તાળીઓ પડે ને એની માટે કેમેરો કરો. આ દુનિયામાં દેખાય જો આપણો મોટો કેમેરો નામજો ઉસાથ રાખીને શેલી કરી એટલે મને એમ થાય ભાઈ કે કટાણું આ મારા હરિની હાટડીએ મારું રોજનું હટાણું. જેનું હટાણું હરિની હાટડીનું હોય. ત્રીજી વાત, અહીંયા જે મંદિર નવનિર્માણ પામી રહ્યું છે, મારા શ્રીના હસ્તે એમનું ખાતમુહૂર્ત થયું છે. સાહેબ હું સાથી ઠોકીને કહું કે અહીંયા ટિકિટ નહીં હોય તમને દર્શન કરવા આવવાની. ચાલો કોઈને લખી લેજો હે, ટિકિટ નહીં હોય. હું એક જગ્યાએ ગયો તો એક ભાઈ મને કીધું કે બહુ જબરજસ્ત મંદિર છે. મારે ભાઈ કલાક દોઢ કલાક તો જોવામાં થાય, તો હાલો ને જાય. મેં કીધું હાલો જાય. ત્યાં જોયું મને કે ટિકિટ લેવી પડે. ભાવ પૂછ્યો ત્યારે ખબર પડી કે આ ટિકિટે તો અક્ષરધામ પોગી જાય આપણે. કહેવાનો અર્થ અહીંયા તમે વિચાર કરો, પેલા સત માણસમાં આવે છે, પછી જયારે ભક્તિથી રંગાય છે ત્યારે ભક્તિ રૂપી માથે બિંદી લાગી જાય છે ત્યારે એ સંત કહેવાય છે. પેલા સત હશે તો આ ભગવો ધારણ કર્યો હશે. પૂજ્ય સ્વામીજી બધા બેઠા છે. સાહેબ આ વિચારો તો તમે કલ્પના તો કરો. એને જમવાની રીતુ, એને ભોંય પથારી સુવાનું, કરોડપતિ બાપના દીકરા, એટલું ભણેલા, કોઈ ગ્રેજ્યુએટ થયા હોય, કોઈ એન્જિનિયરિંગ પાસ થયા હોય, એટલું નહીં યુપીએસસી જીપીએસસી પાસ થયેલા વ્યક્તિઓ જ્યારે એમ કહેવાય સમાજ માટે એમ કહેવાય કે આવો ભેગ પહેર લેતા હોય. કેવડી મોટી વાત. નહીતર એક સ્વામીજી એક ગુરુ ને એક શેલો બે હાલ્યા જતા, હાલીને જતા ત્યારે વાહનની વ્યવસ્થા તો હતી નહીં.
ભ્રમણ જ કરતા. હા, અને કાંઈક કહેતા કે સંત ચલતા ભલા, તો આ કે રાખો બીજું હું જાતા હતા. એમાં બરોબર એમ કહેવાય ગાંડી ગીર આવી આપડી, હાવ જો ડણકું કરે, એટલે ઘણા ઘણા કે આ નો કરાય ભાઈ, આ નો જવાય. ડણક જ જુદી. આ દેશનો સાધુ બોલતો હોય ત્યારે ડણકથી જ બોલતા હોય. સ્વામીજીને સાંભળ્યું છે ક્યારેક ક્યારેક સાહેબ, ત્યારે એમ લાગે કે સત્યથી હાવ જ ગર્જના કરતો હોય. આ સત્યથી અવાજની તાકાત વધે છે. આ ઘણા નથી ધીરે ધીરે બોલતા, તમે એકચ્યુઅલી ક્યાં રહ્યો છો, રહેવા દે, તું ઘીરે વ્યો જા. તને એ પૂછતા નથી આવડતું તમે ક્યાં રહ્યો. એકચ્યુઅલી અમે તો છે ને લુખેશ થામા. સંતો આપણે અરે વાતો કરતા હોય તો મજા આવે. હું ઘડીક ગાડલું નાખીને હેઠો બેસી જાઉં, ઘડીક સંતો અરે વાતો કરી, આનંદ આવે. પ્રોગ્રામ તમે રોજ કરી, અને તમે સાંભળી લેજો, કોકની પાસે બેહવા મળે ને ત્યારે બહુ મજા આવે. ઘણા એમ કે હું સીએમ સાથે એટલા કલાક બેઠો, પીએમ સાથે એટલા કલાક બેઠો.